નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે આજે તાલુકા પંચાયતના લીલિયા કોંગ્રેસ જૂથના પ્રમુખ વિજયભાઈ કોગથિયા તેમજ આમ આદમી પાર્ટીના લીલિયા તાલુકાના મહામંત્રી રાજુભાઈ ગરણિયા બંને સાથે મળી અને લીલિયા તાલુકા વિકાસ અધિકારીને વિજયભાઈ દ્વારા પોતાના લેટર પેડ ઉપર એવો એક પત્ર લખવામાં આવેલ કે લીલિયા મોટા ખાતે આવેલા હનુમાનપરા વિસ્તારની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. વિસ્તારવાળાને કોઈ ઇમરજન્સી હોય તો 108 ને અવર જવર માટે રસ્તાના કારણે વારંવાર મુશ્કેલીઓ પડે છે. ત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ગરણિયા દ્વારા લીલિયા તાલુકાના કોંગ્રેસ જૂથના પ્રમુખ વિજયભાઈને સાથે રાખીને તાલુકા વિકાસ અધિકારીને પત્ર આપેલ કે હનુમાનપરા વિસ્તારની અંદર 2 સ્થળોએ લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે, તો ત્યાં આગળ એક પુલ અને કોઝવે બનાવવો એવી માંગણી કરવામાં આવેલ. સાથોસાથ તાલુકા વિકાસ અધિકારીએ જણાવેલ કે તમારી માંગણીને હું આયોજિત મીટિંગમાં લઈ અને બનતા પ્રયત્નો કરીશ. રાજુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાંથી આવો છો અને તમારો હોદ્દો મહામંત્રીનો છે અને વિજયભાઈ કોગથિયા યુથ કોંગ્રેસમાંથી આવો છો. વિજયભાઈ કોગથિયા, તો હવે તમે લીલિયાના કયા વિસ્તારના પ્રશ્ન લઈને આવ્યા હતા? શું તમારી રજૂઆત હતી, જણાવો. લીલિયાના અમારા હનુમાનપરા વિસ્તારની એક રજૂઆત હતી કે ત્યાં અત્યારે જે ગટરનું જે દૂષિત પાણી જે જાય છે ગટર ઓલા નાળામાં, ત્યાંની અંદર જે હાલવામાં જે નડતરરૂપ થાય છે અને ત્યાં ખરેખર એક કોઝવેની જરૂર છે. તેના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને એક આપણા પ્રફુલભાઈ જે રવૈયા છે એના ઘર પાસે પણ એક પુલની જરૂર છે. ત્યાં પણ અમે રજૂઆત, આ 2 પ્રશ્ન અમારા રજૂઆત છે કે ભાઈ પુલ અને કોઝવે કરવામાં અમે જે તાત્કાલિક ધોરણે જે અત્યારે આયોજન છે એક્ટિવિટીની અંદર તાત્કાલિક ધોરણે જે આ પુલ અને કોઝવે કરવામાં આવે તો લોકોનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એનો અમલવારી થાય એવી જ અમારે આ તાલુકા પંચાયત સાહેબને માંગણી કરવા આવ્યા. રાજુભાઈ, કાલે તમે જે અગાઉ રજૂઆત કરી હતી એ જાણવા મળ્યું અને અમે જોયું પણ છે કે એ વિસ્તારની કંઈ સાફ સફાઈ અંગે પણ તમે રજૂઆત કરી હતી, તો એ કેટલે પહોંચ્યું કામ ને શું સાફ સફાઈ થઈ છે? સફાઈ નેરને અંદરથી ગટર જે કચરો પડ્યો છે એને ઉઠાવવાની કામગીરી પંચાયત દ્વારા કાલે કરવામાં આવી હતી, પણ ટ્રેક્ટરો કંઈક ખરાબ હોવાના હિસાબે જેસીબીથી માટી બહાર કાઢી છે. માટી અત્યારે પડી છે. આજે સાહેબે એવું કીધું છે કે આજ બપોર પછી ઉઠાવી દે. લીલિયા મોટા ખાતે લીલિયા તાલુકા કોંગ્રેસ જૂથ કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોગથિયા તેમજ આમ આદમી પાર્ટીના લીલિયા તાલુકાના મહામંત્રી રાજુભાઈ ગરણિયા આ બંને પક્ષો એક સાથે જોવા મળતા સાંભળો શું કહે છે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ગરણિયા. રાજુભાઈ, તમે આમ આદમી પાર્ટીમાંથી છો, વિજયભાઈ તમે કોંગ્રેસમાંથી છો, તો બંને એક સાથે મળી અને શું કહેવા માંગો છો? અને લોકોના સાચા પ્રશ્ન હોય તો પક્ષપાત મેકી અને લોકોની પ્રશ્નનું સોલ્યુશન આવે એના માટે કોઈ આપ કે કોંગ્રેસ કે કોઈ ભાજપ એવું રાજકારણ ના હોવું જોઈએ. ચૂંટણી ટાઈમે એ બધું હોવું જોઈએ ને લોકોના પ્રશ્નો હોય તો સાથે મળીને યોગ્ય રજૂઆત કરીને લોકોના પ્રશ્નનું સોલ્યુશન આવે એ માટે અમે સાથે રજૂઆત કરવા ગયા હતા. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.